ક્રિશ 4ની તૈયારી શરૂ કરશે રિતિક રોશન। રાકેશ રોશનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ એડવાન્સ સ્ટેજમાં છે। શૂટિંગ 2025માં શરૂ થશે। રિતિક રોશનની સુપર હીરો થ્રિલર ફિલ્મ ક્રિશ 4ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી 3 ફિલ્મો કોઈ મિલ ગયા, ક્રિશ અને ક્રિશ 3 સુપરહિટ હતી, જેનું નિર્દેશન અને નિર્માણ ફિલ્મ નિર્માતા રાકેશ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું। હવે જો રિપોર્ટ્સનું માનીએ તો રાકેશ રોશને આ ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જે એડવાન્સ સ્ટેજ પર છે। મિડ ડેના તાજેતરના અહેવાલ મુજબ રિતિક રોશન આ ઉનાળામાં તેના પિતા રાકેશ રોશન સાથે મળીને કોન્સેપ્ટ, સ્ક્રિપ્ટ અને અન્ય સેગમેન્ટ્સના કામ કરવાનું શરૂ કરશે। હાલમાં રિતિક તેની આગામી ફિલ્મ સિક્વલ શૂટિંગમાં વ્યસ્ત છે। ફિલ્મનું શૂટિંગ પૂરું થતાની સાથે જ તે ક્રિશ 4ની તૈયારી શરૂ કરી દેશે। રિપોર્ટ્સના સ્ત્રોતને ટાંકીને વધુમાં જણાવવામાં આવ્યું છે કે રિતિક રોશન અને રાકેશ રોશન આ વર્ષે આઈડિયા અને સ્ક્રિપ્ટિંગ પૂર્ણ થવાના તૈયારીમાં કરી રહ્યા છે। આ પછી બંને આવતા વર્ષે તેનું શૂટિંગ કરશે। હાલમાં ફ્રેન્ચાઇઝીની ચોથી ફિલ્મ માટે ઘણી અલગ સ્ક્રિપ્ટ અને આઈડિયા તૈયાર કરવામાં આવ્યા છે। હવે તેઓએ માત્ર યોગ્ય વાર્તા અને વિચાર પસંદ કરવાનો છે। ક્રિશ ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2003ની ફિલ્મ કોઈ મિલ ગયાથી થઈ હતી, જેમાં પ્રીતિ ઝિન્ટા, રિતિક રોશન અને રેખાએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી। 3 વર્ષ પછી ફિલ્મની સ્પિન ઓફ સિક્વન્સ ક્રિશ રિલીઝ થઈ, જેમાં ક્રિશનો પરિચય થયો હતો। આ ફિલ્મમાં રિતિક રોશને અને કૃષ્ણનો ડબલ રોલ કર્યો હતો। 7 વર્ષ બાદ 2013માં ક્રિશ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ક્રિશ 3 રિલીઝ થઈ હતી। હવે 11 વર્ષ બાદ ક્રિશ 4ની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે।